હેલો મિત્રો, તો કેમ છો? અને અમે આશા રાખીએ કે તમે બધા મજામાં મસ્ત અને સ્વસ્થ છો. અને આ અમારી એક નાનકડી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું અમે તહે દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો મિત્રો, આપ આવો છો, અમારા વિડીયો જોવો છો, અમારી જેમ તમને બી એવું લાગતું હશે કે કદાચ આમની જેમ અમે બી મહેનત કરીએ અને મહેનત કરીને અમારા સપના પૂરા કરવાની કોશિશ કરી રહ્યા છે. પણ અમને એટલી ખબર નથી પડતી કે આ યુટ્યુબ ચેનલ શું છે, સોશિયલ મીડિયા શું છે, આમાં કેવી રીતના મહેનત કરવાની, પૈસા મળે કે નહીં મળે, જિંદગી સારી જીવાય કે નહીં જીવાય, એવા બધા સવાલો પેદા થાય એમને ખબર. અને આપણે મોજમાં રહીએ એવું મોજમાં રહેવા માટે એમને બી આવડવું જોઈએ. આપણે હરીએ ફરીએ આ જગ્યાએથી પેલી જગ્યાએ જવા માટે ગાડી હોવું જોઈએ, એના માટે નોલેજ બી હોવું જોઈએ, સમજ્યા? નહીં તો પછી અહીંયાથી દુબઈ જવું હોય કે અમેરિકા જવું હોય એના માટે પાસપોર્ટ પછી વિઝા જોઈએ, સમજ્યા? તમારે જવું છે વિદેશ ફરવા? નહીં જવાનું? મારે તો જવાનું છે એમ, કારણ કે સોશિયલ મીડિયામાં આમ તમે પૈસા કમાતા થઈ જાવ ને તો તમારે દુનિયા ફરવું હોય ને તો ફરાય. બાકી આમ આપણે નોકરીના ધંધાના પૈસાથી ક્યારેય ફરાય નહીં, કારણ કે પૈસા એટલા જોઈએ ને ત્યાં ફરવું દેખવું મજા આવે એમ, સમજ્યા? તો મિત્રો, અમારું કેવું છે કે અમે વડોદરામાં રહીએ ને અહીંયા રહીને વિડીયો તમને બનાવીને આપતા હોઈએ ને તમે કહેતા હોય કે રાકેશભાઈ તમે ત્યાં એકલા રહો છો, કોઈ રહો છો. આ તો અમે અહીંયા છે, દક્ષા મારા જોડે, અને મારા જોડે રીધુ બી એવું. રીધુ તો હમણાં મસ્તી કરતું છે, ઊંઘતું છે, એટલે હમણાં કીધું અમે નહીં લાવીએ, બરાબર? બાકી તમે સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જ્યારે આપણો મસ્ત એવો ટાઈમ આવશે ત્યારે ક્યાં જઈશું? બહાર ફરવા, જમ્મુ કાશ્મીર બાજુ ફરવા જવાનું. હા જઈશું ને. હા, જમ્મુ કાશ્મીર બાજુ ફરવા લઈ જશું, આમને લઈ જશું. બહુ બધા જવું છે પણ પૈસા નથી. પૈસા તો છે, પૈસા તો છે પણ રીધુ નાની છે હજી. રીધુ નાની છે, પૈસા બી ઓછા છે, એટલે કે પૈસા જરીક વધારે જોઈએ કે નહીં જોતા? જોઈએ ને, જોવે યાર મિત્રો, વધારે પૈસા જોવે. હું કેવું તમારે, કારણ કે પૈસા વગર તો કઈ નીકળાય એવું નથી. બાઇક લઈને બઈ નીકળાય એવું નથી, કઈ ફોર વ્હીલર જોઈએ. હા તો મિત્રો, અમારી જેમ તમે બી મહેનત કરો, મહેનત કરીને ખૂબ પૈસા કમાવો અને ખૂબ સારી જિંદગી જીવો. અને અમારી કદાચ મદદની જરૂર પડે તો તમે શું કરજો? કોમેન્ટમાં લખી દેજો, પ્લીઝ હેલ્પ મી, એવું લખજો. કારણ કે તમે લખો નહીં તો અમને ખબર નહીં પડે. બાકી તમે લખશો એટલે અમે જાણી જઈશું કે આમને થોડી ઘણી મદદની જરૂર છે, યુટ્યુબ વિશે જાણવું છે, યુટ્યુબમાં વિડીયો બનાવવા છે, અને તમારું નોલેજ છે એ શેર કરવું છે. અને તમે કેવા છો, તમે કંઈ કરી શકો કે નહીં, એ તમને ખબર પડે કે નહીં પડે એ જાણવા માટે એ તમે વિડીયો બનાવીને શેર કરજો. બાકી તો અમે ફરી પાછા મળીશું. જય હિન્દ.